બનાસકાંઠાના થરાદમાં સૌપ્રથમ વખત આંજણા ચૌધરી સમાજના યુવક યુવતીઓ માટે સૈનિકની તાલીમ માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં યુવક યુવતીઓને શારીરિક ફિઝિકલની તાલીમ અનુભવી ટ્રેનરો દ્વારા આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં આંજણા કળબી પટેલ સમાજ સેવા સંઘ અને સમાજના આગેવાનોના સાથ સહયોગથી મેદાનનો આજથી શુભારંભ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમાજના આગેવાનો યુવાનો થરાદ પીઆઈ સહિત ઉપસ્થિત રહીને યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। એકેપીએસના કાર્યકર રમેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અમે આ વિચાર આવ્યો કે સમાજના યુવાનો માટે થરાદમાં તૈયારીઓ થઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવે અને જે કાર્ય માટે અમારી એકેપીએસની ટીમ સતત મહેનત કરી આજે આ મેદાનનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં આજરોજ ટ્રેનિંગ સેન્ટર ખાતે યુવાનોને મેડિકલ ચેકઅપ સહિતની માહિતી અને ડોક્ટરો દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં આજે 140 યુવકો અને 30 જેટલી યુવતીઓએ ભાગ લીધો હતો। અમારી પાસે હજુ પણ ઘણા રજીસ્ટર થયેલા છે। અમે પણ 3 વિભાગ કરેલ છે, જેમાં પહેલો પોલીસની તૈયારીઓ માટે, તેના પછી આર્મીની તૈયારીઓ અને છેલ્લે જે અગ્નિવીર માટે તૈયારીઓ કરે છે તેમના માટે પણ અમે વ્યવસ્થા કરીએ છીએ। વધુમાં જણાવ્યું હતું કે ગામડાઓમાં આવતા યુવક યુવતીઓને તાલીમ માટે હોસ્ટેલ અને લાઇબ્રેરીની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે યુવક યુવતીઓને તાલીમની સાથે સાથે તૈયારીઓ પણ કરી શકે। વિદ્યાર્થી દીઠ માસિક ₹500 ફી રખાઈ છે, પરંતુ જેની પણ 100% હાજરી હશે તેને ફી પરત આપવામાં આવશે તેમ જણાવ્યું હતું। થરાદ મુકામે એકેપીએસ ટીમ દ્વારા ટ્રેનિંગ સેન્ટરનો ઓપનિંગ કરવામાં આવ્યો છે। આવનારી ભરતીઓ જે છે પોલીસની, આર્મીની, એના માટેનો યુવાનોને અને યુવતીઓને તૈયાર કરવા માટે 150થી વધારે યુવાનો અને યુવતીઓ થઈને આજે અહીંયા ભાગ લીધો છે। આ લોકોએ ખૂબ સારી એક તૈયારી કરી મેદાન બનાવી અને ટીમ વર્કની રીતે આ લોકોને તૈયાર કરવાનું બીણું ઝડપ્યું છે। તો એકેપીએસ ટીમના પ્રમુખભાઈ શ્રી લાલજીભાઈ, ભાઈ શ્રી રમેશભાઈ, નવીનભાઈ, તમામ યુવાનોએ જે જહેમત ઉઠાવી છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને થરાદ તાલુકાના યુવાનોને અને યુવતીઓને આ એક મોકો આપ્યો છે કે આવનારા સમયમાં પોતાનું સારું પ્રદર્શન કરી અને પોતાનું ભવિષ્ય બનાવી શકે એના માટે જે આ લોકો તૈયારીઓ કરાવે છે અને ટ્રેનિંગ કરાવે છે, આર્મીના રિટાયર્ડ લોકોને પણ લાવીને તાલીમમાં ભાગ લેવડાવે છે, ડૉક્ટરો પણ છે। અત્યારે આધુનિક રીતે એમ સજ્જ કરવા માટે જે બીડું ઝડપ્યું છે એમને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આવનારા થરાદના ભવિષ્ય માટે જે આજનો જે પ્રોગ્રામ છે એ સોનેરી અક્ષરે રખાશે એવી પણ આજના તબક્કે શુભેચ્છા વ્યક્ત કરું છું।